ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત બાદ ડીસામાં બીજી દિવાળીઓનો માહોલ. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત. ભારતની જીતને પગલે ડીસામાં ભવ્ય આતશબાજી. લોકો ઢોલ નગારા સાથે જાહેર માર્ગો ઉપર ઉજવણી કરવા ઉતર્યા. 12 વર્ષ બાદ ભારતે જીત્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં ખુશીઓનો માહોલ. વર્લ્ડ કપ 2011ની યાદો થઈ તાજી. ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત બાદ ડીસામાં બીજી દિવાળીઓનો માહોલ. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત. ભારતની જીતને પગલે ડીસામાં ભવ્ય આતશબાજી. લોકો ઢોલ નગારા સાથે જાહેર માર્ગો ઉપર ઉજવણી કરવા ઉતર્યા. 12 વર્ષ બાદ ભારતે જીત્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં ખુશીઓનો માહોલ. વર્લ્ડ કપ 2011ની યાદો થઈ તાજી. ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત બાદ ડીસામાં બીજી દિવાળીઓનો માહોલ. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત. ભારતની જીતને પગલે ડીસામાં ભવ્ય આતશબાજી. લોકો ઢોલ નગારા સાથે જાહેર માર્ગો ઉપર ઉજવણી કરવા ઉતર્યા. 12 વર્ષ બાદ ભારતે જીત્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં ખુશીઓનો માહોલ. વર્લ્ડ કપ 2011ની યાદો થઈ તાજી.